Many times, students get confused in the use of present perfect tense and simple past tense. ઘણી વખત વિદ્યાર્થીઓ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ આ બંનેના યુઝમાં કન્ફ્યુઝ થતા હોય છે. વાય? બિકોઝ બોથ ધ ટેન્સીસ હેવ સિમિલર એક્શન, મીન્સ ધ એક્શન ઇઝ ઓલરેડી ડન ઇન ધ સેન્ટેન્સ. બંને ટેન્સની અંદર સિમિલર જેવી એક્શન આપણને લાગે છે, કેમ કે એક્શન પૂરી થઈ ગઈ છે, બંનેમાં એવું જ કહેવામાં આવે છે. તો શું બંને વચ્ચે ડિફરન્સ છે? ક્યારે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો યુઝ કરવો, ક્યારે સિમ્પલ પાસ્ટનો યુઝ કરવો? લેટ્સ અન્ડરસ્ટેન્ડ. તો જ્યારે તમે સેન્ટેન્સની અંદર ટાઈમ ડિનોટ ન કરવા માગતા હોય ત્યારે તમે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો યુઝ કરી શકો. જેમ કે હું એમ કહું કે મેં તાજમહેલની મુલાકાત લઈ લીધી છે, તો અહીંયા મેં ટાઈમ નથી કીધો કે ક્યારે લીધી છે, તો એના માટે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો હું યુઝ કરીશ. આઈ હેવ વિઝિટેડ ધ તાજમહલ, આવું સેન્ટેન્સ બનશે. પણ જો હું ટાઈમ સાથે બોલવા માગું કે ભાઈ મેં ગઈકાલે તાજમહેલની મુલાકાત લીધી હતી, તો અહીંયા મારે સિમ્પલ પાસ્ટ ટેન્સનો યુઝ કરવો પડે. તો એના માટે સેન્ટેન્સ બને આઈ વિઝિટેડ ધ તાજમહલ યસ્ટરડે. તો ખાસ યાદ રાખો, જ્યારે ટાઈમ ડિનોટ કરો છો તો સિમ્પલ પાસ્ટનો યુઝ કરવો પડે છે, અને જ્યારે ટાઈમ ડિનોટ નથી કરવા માંગતા તો એમાં આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો યુઝ કરવો પડે છે. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ, એન્ડ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ફોર મોર.